એક વસ્તુ ખાસ સમજવાની છે કે જો ભગવાન જ્યારે સૃષ્ટિનું સર્જન કરે છે કે જીવ જ્યારે છૂટા પડે છે ભગવાનની અંદરથી ત્યારે જ બીજ ભાવ મુકાઈ જાય છે. આટલા જીવને મારે મર્યાદા કરવાના, આટલા પુષ્ટિ કરવાના, આટલા પ્રવાહ કરીને ત્યાંથી કે જાઓ છૂટા પડો, જાઓ રમો, ભગવાન એને છૂટા મૂકી દે. પહેલેથી જ્યારે ભગવાને પોતાનામાંથી બધી સૃષ્ટિ હકીકતનો પ્રવાહી બીજે ક્યાંથી પ્રગટ નથી થયા, ભગવાનમાંથી જ પ્રગટ થયા. પ્રવાહી આપણે ખરાબ કહીએ પણ તત્વદૃષ્ટિથી જોઈએ તો ખરાબ નથી. પ્રવાહી આપણને કદાચ ખરાબ લાગતા હોય, આસુરી લાગતા હોય, પણ કોણે પ્રકટ કર્યા એ દ્રષ્ટિ જ્યારે તત્વદૃષ્ટિથી જોવામાં આવે તો કોઈ ખરાબ નથી, કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તથૈવ તસ્ય લીલેતિ મત્વા. પણ ભગવાને એક પિક્ચર બનાવવું હોય, કોઈ પિક્ચર બનાવી ફિલ્મ, તો અમુક જીવોને એમાં વિલન તરીકે રાખવો જ પડે. તો હીરો જ થવો પડે. અમુક હીરો હોય, વિલન હોય, અમુક વિદુષક જેવા હોય, અમુક એવા હોય કે જે થોડીક પહેલાં વિલનની પાટલીમાં હોય, પછી પાટલી બદલીને પાછા હીરો પાસે આવી જાય, પાછા હીરોમાંથી ફૂટીને પાછા એ વિલનમાં વયા જાય. એવા ભ્રમણ કરતા પણ હોય અમુક લોકો. પિક્ચરમાં પણ દેખાતું હોય, ફિલ્મ, નાટક. એ નાટક કોઈ પણ બને તો એમાં વિલન રાખ્યો, એક માણસે ખલનાયક તો બનવું જ પડશે, એક નાયક બનવું પડશે, એક ખલનાયક બનવું પડશે. પછી બીજા પાત્રો જોશે, ખલનાયક નાયક સિવાયના બીજા પાત્રો તો જોઈએ, ઘણા બધા પાત્રો બીજા પણ જોઈએ. પણ એમાં અમુક પાત્ર એવા જોવા મળશે કે એ પેલા વિલનની ગેંગમાં હોય, એમાંથી એને કંઈક હૃદય પરિવર્તન થાય, છૂટો પડીને પાછો એ હીરોની પાટલીમાં આવે, પાછું ન્યાય ફાવે થોડી પાછળ એમાં ફૂટીને પાછો માં જાય. એટલે એ અમુક ભ્રમણશીલ મહાપ્રભુજી કહે છે, અમુક જીવો જે છે ભ્રમણશીલ ભગવાન રાખ્યા છે કે પુષ્ટિમાં જાય, પ્રવાહમાં જાય, મર્યાદામાં જાય, ફર્યા કરે. એને ફરવામાં જ આનંદ આવે, એક જગ્યાએ સ્થિર ન રહી શકે, એને ફરવામાં જ આનંદ આવે. એનું કોઈ નેચર નક્કી નેચર નહીં. પણ મહદઅંશે પ્રવાહી જીવોનો જ એક પ્રકાર છે ચર્ષણી. ચાર મૂળ પ્રકાર થાય છે: પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા અને ચર્ષણી. ચર્ષણીની પ્રવાહમાં ગણો તો 3 જ થશે: પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. પણ ચર્ષણી જે છે બધે ભ્રમણ કરે છે, ત્રણેય માર્ગમાં જે બધી જ રસ ચાખે. એ રસ ચાખ તો ડોલત ઘર ઘર, એ બધી જગ્યાએ રસ ચાખે. મર્યાદાનો ચાખે, પુષ્ટિનો ચાખે, પ્રવાહનો ચાખે. એટલે મહાપ્રભુ કીધે એ ચર્ચા આપણે છેલ્લે કરશું. ચર્ષણી જીવ, ચર્ષણી શબ્દો વાચ્યાસ્તે તે સર્વે સર્વ અર્પસુ ક્ષણા સર્વોત્તમાયંતિ રુચિસ્તે સામ્ન કોત્રચિત. અત્યારે પુષ્ટિ જીવો જે છે, પણ ભગવાન આ બધું નક્કી ક્યારે થઈ ગયું હોય છે? આરંભકાલથી નક્કી થઈ ગયું. હવે આપણે કોઈ નક્કી કરવાવાળા નથી, કોઈને બનાવવાવાળા નથી. પુષ્ટિ બનાવતા નથી, પુષ્ટિનું કોઈ સર્જન કરી શકે નહીં, ભગવાન જ કરે છે. પણ કંઈક ઉપર આવરણ આવી ગયું હોય, કોઈ પ્રવાહનું આવરણ થઈ ગયું છે એની ઉપર, કોઈ મર્યાદાનું આવરણ થઈ ગયું છે એની ઉપર, તો એને જગાડી શકાય, આવરણ દૂર કરી શકાય. પણ અંદર જો પુષ્ટિ ભગવાને બનાવ્યો હશે તો મહાપ્રભુજીનો પ્રયત્ન પણ એના માટે જ છે કે કોઈ પુષ્ટિ હશે એના માટે આપનો પરિશ્રમ છે. મર્યાદા હશે તો મર્યાદા માર્ગ તો આખો વેદસ્ય વિદ્યમાનત્વાદ મર્યાદા આપી વ્યવસ્થિતા. પ્રવાહી જીવન તો કોઈ વાંધો જ નથી, એને તો કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મ કાંઈ જોઈએ જ નહીં. એને શાસ્ત્ર ન જોઈએ, ધર્મ ન જોઈએ, કાંઈ ન જોઈએ. એને તો આનંદથી ભમવું જ હોય, કારણ કે એને કિનારે લાગવું જ નથી. ભગવાન કે એને કિનારે લગાડવા પણ નથી, એને તો આમ જ રાખવા છે. તો આ બધું ટેકું રહે. તો આ બધી કોની લીલા થઈ? હકીકતના લીલા કોની થઈ? તો તત્વદૃષ્ટિથી જોવામાં આવે તો, બહુ તત્વની દ્રષ્ટિથી જોવામાં આવે તો કંઈ પ્રવાહી ખરાબ નથી. આમ તો ભગવાને એવું રૂપ ધારણ કર્યું. પ્રવાહી જીવો પણ કોણ છે? હકીકતમાં તમે જેટલા બેઠા છો બધાએ ભગવાનને લીધેલા રૂપ જ છે. તત્વ તો એમ કહે છે ભગવાન જ એકો હમ બહુશ્યામ, એ હું એક જ અનેક રૂપ થઈ જાઉં છું. અનેક રૂપ થઈ જાઉં છું એટલે જીવ, જંતુ, કીડા, મકોડા કાંઈ પણ હોય, કોઈ પણ હકીકતમાં ભગવાને જ આ બધા રૂપોને ધારણ કરી લીધા છે. ભગવાન કેવો છે કે એની મહિમાનો કોઈ પાર નથી કે આટલા રૂપો ધારણ કરી લે છે. આપણે બધા હકીકતમાં ભગવાન લીધેલા રૂપ છે. તત્વદૃષ્ટિ છે આ. તો તત્વદૃષ્ટિથી જોવામાં આવે તો બધા જ જીવો કે બધી જ પ્રકારની સૃષ્ટિ, જીવો નહીં પણ જળ પદાર્થ હોય, કોઈ વૃક્ષ હોય, કોઈ પથ્થર હોય, કે આ જળ પદાર્થ જે કાંઈ પણ છે એ પણ ભગવાન લીધેલું રૂપ છે. આપણો વેદાંત એમ કહે છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. આપણે કહે છે ને આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. તો કયો ડંકો વાગ્યો? કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. મહાપ્રભુજી કહે છે આ જગત પણ બ્રહ્મનું સ્વરૂપ છે, ભગવાને લીધેલું રૂપ જ છે. યો જગત ભૂત્વા ક્રીડતી, યો જગત ભૂત્વા ક્રીડતી. એટલે આ પ્રકારથી ભગવાન જગત બનીને પણ ક્રીડા કરે છે. ભગવાન આવું કઈ શક્ય છે? ભગવાને કઈ ઉદાહરણ રાખ્યું છે કે જગત ભૂત્વા ક્રીડતી? કેવા પ્રકારથી જગત ભૂત્વા ક્રીડતી? ભગવાન જગત બનીને લીલા કરે, એમાં પાછું પોતે લીલા કરે છે. તો કહે છે કરોડિયો જે છે, શાસ્ત્રમાં ઉદાહરણ કરોડિયાનું આપવામાં આવ્યું છે બ્રહ્મવાદને સમજાવવા માટે, કે કરોડિયો જે છે જ્યારે પોતાનું ઘર બનાવે છે ત્યારે બહારનો એક પણ પદાર્થ એને જોતો નથી. તણખલું ન જોઈએ,
સિમેન્ટ ન જોઈએ, પથ્થર ન જોઈએ, રેતી ન જોઈએ, લોખંડ ન જોઈએ, લાકડું ન જોઈએ, એને કંઈ ન જોઈએ. તો એ કેવી રીતે પોતાનું ઘર બનાવે છે? પોતાની લાળમાંથી જ. પોતાની લાળમાંથી જ આખું એ પોતાનું ઘર તૈયાર કરી અને એમાં પાછો રમણ પોતે જ કરે, એમાં પોતે જ રમણ કરે. એટલે એમાં પાછો અંદર એ રમણ કરતો હોય. એટલે જો કરોડિયો જેવો ક્ષુદ્ર આ જંતુ જો પોતાનું ઘર નિર્માણ કરીને પોતે એમાં રહી શકતો હોય, તો આ જ ઉદાહરણ ભગવાનનું છે કે ભગવાન પણ પોતાની અંદરથી જ આખું જગત નિર્માણ કરી એમાં પાછો પોતે રમણ કરે છે. એટલે આ મહાપ્રભુજીનો બ્રહ્મવાદ છે. આને કહેવાય આ જ બ્રહ્મવાદનો ડંકો વાગે. આ બ્રહ્મવાદનો ડંકો મહાપ્રભુજીએ વગાડ્યો છે કે આ બ્રહ્મવાદ ભગવાને જ લીધેલું સર્વરૂપ છે, એમાં કોઈ શંકા. તત્વદ્રષ્ટિથી જુઓ તો મહાપ્રભુજી કહે છે જગત અને જીવો જેટલા પણ બધા છે બધું જ ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદ આનંદ જે છે એમાંથી સદંશનો આવિર્ભાવ થાય, ચિદાનંદનો એ તિરુભાવ થાય ત્યારે જગત નિર્માણ થાય, જડ પદાર્થો બને. અને સચ્ચિત બંનેનો આવિર્ભાવ અને આનંદાંશનો તિરુભાવ ત્યારે એ જીવ એ બને છે. બધા જીવો ચૈતન્યવાળી સૃષ્ટિ બને છે. અને સચ્ચિદ આનંદ એ અક્ષર બ્રહ્મ ભગવાનનું વ્યાપક સ્વરૂપ અને પૂર્ણ બ્રહ્મ રૂપે પૂર્ણાનંદ રૂપે આપ પોતે પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવી ગતિ. તો દેવી દેવતાથી લઈ ક્ષુદ્ર જંતુ સુધી બધા જ ભગવાન લીધેલા રૂપ છે. બધું જ ભગવાને રૂપ ધારણ કરી લીધું છે. આવો ભગવાન કે એની મહિમાનો કોઈ પાર નથી, એનું વર્ણન થઈ શકે એમ નથી. નેતિ નેતિ. તો આ જે છે એમાં આસુરી જીવો અત્યારે આપણે વર્ણન કરી રહ્યા છીએ ત્યારે ભલે ખલનાયક લાગી રહ્યા કે ખરાબ લાગી રહ્યા, વિલન લાગી રહ્યા, પ્રવાહી જીવો, પણ હકીકતમાં નથી. કારણ કે એના વગર તો રમણ શક્ય નથી. હીરોનો આનંદ ના આવે. પુષ્ટિ જીવો કેટલા ઉત્તમ છે ખબર ક્યાંથી પડે? પ્રવાહી છે તો ખબર પડે કે મર્યાદા એનાથી ઉત્તમ મર્યાદા, એનાથી ઉત્તમ પુષ્ટિ છે તો ખબર પડે. એટલે ખલનાયક જો આખા પિક્ચરમાં કોઈ વિલન ના હોય તો આખું પિક્ચર નિરસ થઈ જાય. રામાયણમાં રાવણનો તો કઈ રામાયણ થાય? રામાયણનો આનંદ શું આવે? કોની સાથે લડત રામચંદ્રજી? કોણ આ વાનરની સેના થાય? રામ નામનું મહાત્મ્ય કેમ પ્રગટ થાય? ક્યાં એ સબરીને ભગવાન મળત? ક્યાં અહલ્યાનો ઉદ્ધાર થાય? તો જો રાવણ ન હોત તો એની લડવા માટે રામચંદ્રજી આ રીતે એ ભ્રમણ કર્યું ત્યારે એટલા જીવોનો ઉદ્ધાર થયો. આપણે પુષ્ટિ પ્રસંગો કહે છે, અહલ્યા, શબરી, ભગવાન નામ મહાત્મ્ય અને બધા જ જીવોને આ પોતાના ધામમાં લઈ ગયા, સાકેત ધામમાં. આ ચાર પુષ્ટિકારી રામચંદ્રજીને આપણે કહીએ છીએ કે કોઈનો વિચાર ન કરીને બધા જ જીવોને સાકેત ધામમાં પોતાના ધામ, એનું રામચંદ્રજીનું ધામ છે સાકેત ધામ. રામચંદ્રજી એ પ્રભુ ત્યાં પોતાનું અહીંયા ગોલોકધામ કૃષ્ણનું છે, તો સાકેત ધામ રામચંદ્રજીનું ધામ છે. ત્યાં રામચંદ્રજીને ભજનારા જે છે એ સાકેતમાં પ્રાપ્ત થાય છે. તો રાવણ હતો તો આ રામચંદ્રજીની મહત્તા જે છે આખી રામાયણ ગણે કે રામાયણ કેટલી અધૂરી હોત જો રાવણ ન હોત. તો કોની સાથે ભગવાન લડત? તો આખી રામાયણ જે છે એમાં કંઈક રોલ રાવણનો પણ છે. બહુ મહત્વનો હોય કે ન હોય પણ એક રોલ રાવણનો બહુ મોટો છે. રાવણ, અમારા દાદાજી જુનાગઢવાળા શ્રી પુરુષોત્તમલાલજી તો એમ આજ્ઞા કરતા કે આજના નેતાઓ કે રાજકારણીઓ ભલે રામચંદ્રજી જેવા ન થાય તો રાવણ જેવા થાય તો પણ ઘણું. રાજનેતાઓને એમ કહેતા કે રાવણે પોતાને એકલાનું ઘર સોનાનું નહોતું બનાવ્યું, આખી લંકા દરેક એના ઘર સોનાના હતા. આટલું બધું રાવણ એ રામાયણમાંથી આદર્શ જો રાજનેતાઓ લઈ લે તો ભારત પાછું સોને કી ચીડિયા બની જાય. આપણે એમ આઝાદી વખતે આપણે પ્રવચન કર્યું, ભારત જ્યારે આઝાદ થયું અને ત્યારે આપણે સભા થઈ ત્યારે આપણે પ્રવચન કર્યું કે આજના રાજનેતાઓ આપણે બીજા ગ્રંથનો કોઈ ભલે એ ન સ્વીકારે ભક્તિ વગેરે, પણ ખાલી રાવણનું પાત્ર, ખલનાયક પાત્ર પણ જીવનમાં જે ખલનાયક જેવા બની જાય, રાવણ જેવા બની જાય તો પણ પ્રજાનો તો ઉદ્ધાર થાય, કલ્યાણ થાય. સારા રાજનેતા બની કુશળ વહીવટ કરતા બની શકે. કે રાવણે પોતાની એકલાનો મહેલ સોના નહોતો બનાવ્યો, આખી લંકા સોનાની હતી. સામાન્ય માણસ સોનાના ઘરમાં રહેતો હતો. આટલું જો શીખી જાય આપણા શાસ્ત્રમાંથી તો ભારત આખો સુવર્ણ એ સોનાની ચીડિયા બની જાય પાછું. એટલે આ રાવણ પણ એક મહત્વનું પાત્ર તો એ ત્યાં હતો અને પરમ વિદ્વાન બ્રહ્મજ્ઞાની હતો રાવણ. એક ગુજરાતીના એક કવિએ કે કવિતા લખી છે, મને મારવા હો મનુષ્ય દેહ ધારી. એ મંદોદરી સમજાવે છે કે આ ભગવાન છે. મંદોદરી આ હકીકતમાં રામાયણ સાથે કેટલું સુસંગત છે તો સરખામણી કરવી પડે રામાયણના પ્રસંગ સાથે. કવિએ આ રાવણનું ચરિત્ર બતાવ્યું છે કે મને મારવા હો મનુષ્ય દેહ ધારી. આ
મંદોદરી સમજાવે છે કે ભાઈ ભગવાન છે, તમે નહીં પહોંચી શકો, એની સાથે હઠ મૂકીને શરણે વયા જાઓ. આ ભગવાન છે, તમે કંઈ પહોંચી શકવાના નથી, એને શું કામ એની સાથે ઝઘડો કરો છો? તો મંદોદરી કહે છે, હું તો જાણું છું, મને મારવા માટે તો ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો છે, અને હવે હું વેદ નહીં કરું તો ભગવાનના અવતારનું જે પ્રયોજન વ્યર્થ થઈ જશે. મને તો ખબર છે, મને મારવા બહુ મનુષ્ય દેહ ધારી, આ તો મને મારવા માટે જ ભગવાને આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તો હું બધું જાણું જ છું. હવે એની લીલાનો એક પાત્ર જ બન્યો છું હું. એને જે લીલા કરવી છે, જો હું એ સ્વીકારું નહીં આ રોલ, તો ભગવાનની લીલા જે કરવાની છે, મને મારવા માટે તો મનુષ્ય દેહ ધારણ કર્યો છે ભગવાન, હું જાણું છું. તો આજે રાવણ કોઈ જેવું તેવું પાત્ર નથી, કારણ કે આપણા શાસ્ત્રમાં એ બધા પાત્રો એવા છે. અને બીજું વસ્તુ કહીએ કે રામાયણ કે કોઈ ગ્રંથ મહાપ્રભુજી મર્યાદા ગણતા નથી. આપ એને પુષ્ટિના પ્રમાણ તરીકે ગણે, કદાચ મર્યાદા ગણતા હોય તો એ શાસ્ત્ર મર્યાદા, પણ એમાંથી પુષ્ટિ તત્વને આપણે દોહન તો બધેથી કહ્યું છે. રામાયણેહી ભારત પંચરાત્ર તત્વસૂત્ર અન્યશ્ચ શાસ્ત્ર વચનૈહી સહ તત્વસૂત્રૈહી નિર્ણયતે સહૃદય હરિણા સદૈવ. મહાપ્રભુ કહે છે રામાયણ, મહાભારત, પંચરાત્ર, અન્ય કેટલા પણ શાસ્ત્ર સર્વના વચનનું દોહન કરીને આ પુષ્ટિમાર્ગ પ્રગટ થયો છે. પુષ્ટિમાર્ગમાં કોઈ પ્રમાણની કમી નથી. આ પુષ્ટિમાર્ગમાં કોઈ એમ કહેતું હોય કે પ્રમાણ ઉપર ઊભો નથી, ભરપૂર પ્રમાણોથી મહાપ્રભુજી આપ્યા છે. દરેક શાસ્ત્રના પ્રમાણોથી મહાપ્રભુજી આપ્યા છે. દરેક શાસ્ત્રમાંથી નિચોડ કાઢીને કીધું છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદહી પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સરસંધ્યા ન ભવિષ્યંતિ અસુદેહ. એ આ બધા શાસ્ત્રોનો નિચોડ કરીને આટલી બધી આપે પરિશ્રમ કર્યો છે. હવે આપણા જેવા હોય તો મર્યાદા છે, આપણે શાસ્ત્ર વાંચવાની શું જરૂર? શાસ્ત્ર જ મર્યાદા છે. મહાપ્રભુજી એમ કહ્યું તો મહાપ્રભુજી કેટલો પરિશ્રમ કર્યો છે. 10-11 વર્ષની ઉંમરથી આપણે ઘર છોડી અને સતત આ પરિશ્રમ કર્યો છે. શાસ્ત્રનું દોહન કરી અને એના ઉપર પુષ્ટિ માર્ગને ઊભો કરવો. મન ઘડત રીતે નહીં. કોઈ એમ ના કહી શકે કે આ શાસ્ત્ર વિરુદ્ધ છે. દરેક જગ્યાએ શાસ્ત્ર વચન મહાપ્રભુજી તાકે છે. દરેક વસ્તુ માટે એમ કે છે આ શાસ્ત્ર મહાનિર્ણય છે. શાસ્ત્રની ચોટ ઉપર આ પુષ્ટિ માર્ગ ઊભો છે ને પુષ્ટિ માર્ગ એ વૈષ્ણવે પોતાનું પુષ્ટિત્વ એટલે પુષ્ટિપણું અને પુષ્ટિ માર્ગીયપણું શાસ્ત્રની ચોટ ઉપર ઊભું કરવું જોઈએ. એવા શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. મહાપ્રભુજી કહે છે અભ્યાસ કરો શાસ્ત્રમ અવગત્ય. તમે એમને એવું જાણવાનું કે મોટા છે કેવી રીતે મોટા છો, કેવી મહત્તા છે તમારી, પણ એ શાસ્ત્રથી સિદ્ધ કરો. મહાપ્રભુજી કે શાસ્ત્રનો પણ ઉપયોગ છે. શાસ્ત્રનામ ઉપયોગો અત્ર ગોપીનાથજી આજ્ઞા કરે છે. શાસ્ત્રનામ ઉપયોગો અત્ર. તમે શાસ્ત્રથી સિદ્ધ કરો. તમારી સામે કોઈ ઊભો ન રહી શકે. કોઈ એમ ના કહી શકે પુષ્ટિમાર્ગ કપોળ કલ્પિત છે, મનગણત છે. એ શાસ્ત્રના પ્રમાણ આપો. વિષ્ણુદાસ છીપા આપતા હતા તો વિષ્ણુદાસ છીપા આપણા આદર્શ બને. એ શાસ્ત્ર પ્રમાણથી નિરુત્તર કરતા હતા. માયાવાદીઓ નિરુત્તર કરતા હતા શાસ્ત્ર પ્રમાણથી. દોરી ઉપર બેઠા હતા. એમ કીધું કે ગુસાઈજીનો ખાલી આ દરવાન શુદ્ર જો આવી શાસ્ત્ર ચર્ચા કરતો હોય તો અંદર જઈને શું હાલત થશે આપણે. એટલે એ એવા તરત જ સૃષ્ટિ ઉપરથી જ ગુરુનો ખ્યાલ આવી જાય. ગુરુ કેવા છે જાણવા માટે એ સૃષ્ટિ જોઈ લો એટલે ખબર પડી જાય. એની સાથે રહેનારા ફરનારા લોકો કેવા, એના ઉપર ગુરુ કેવા છે ખ્યાલ આવી જાય. વિષ્ણુદાસ છીપા જોઈને બધા કહેતા કે આ ગુરુ કેવા હશે. દરવાન છે, શુદ્ર છે. દરવાન એટલે ક્યાંય અંદર કામમાં ન આવે દરવાન હોય ને. દરવાન તો એવો જ હોય. દરવાનની પોસ્ટ કોની હોય કે જે મુખિયામાં, ભીતરિયામાં, ઝલગડિયામાં, બાલભોગિયામાં, અધિકારીમાં, ઝાપટિયામાં ક્યાંય હાલે ન એવાને બહાર બેસાડવામાં આવે ને કોઈ. એટલે બહારની એ પોસ્ટ જે હતી પ્રારંભિક પોસ્ટ કહેવાય આમ લૌકિક દ્રષ્ટિએ. હવે ત્યાં એમ કહે કે ખાલી આ બહાર બેસનારો દરવાન એ અંદરના કોઈ અંતરંગ સેવક કરતા એક બહિરંગ સેવક કહેવાય. અંતરંગ સેવક તો ના કહેવાય પણ બહિરંગ કહેવાય ને. અંતરંગ હા લોટી લઈને ખવાસ બાજુમાં ઊભો હોય તો બહુ અંતરંગ કહેવાય. એ તો બાજુમાં ઊભો હોય લોટી લઈને પાનના બીડા લોટી બધું લઈને જે ઊભો હોય બાજુમાં ચાલતો હોય આગળ સાવધાન સાવધાન, એ તો અંતરંગ કહેવાય. આ તો બહિરંગ કહેવાય. એ બહિરંગ સેવક જો આટલો બધો ત્યાં આવે કે પેલા તમારે શું કામ છે મહારાજ શ્રીમતી કે તો ચર્ચા કરવી છે. અને માયાવાદનું એ ચર્ચા કરવા આવ્યા છે કેવી રીતે બ્રહ્મવાદ સ્થાપિત કરે છે. તો એ ચાલો મારી સાથે બેસી જાઓ, થોડીક વાર સત્સંગ કરી લ્યો. ત્યાં શાસ્ત્રો તો કેવા ભણાવ્યા હશે છે ગુસાઈજીએ પોતાના સેવકોને. મહાપ્રભુજીએ ગુસાઈજીએ પોતાના સેવકોને કેવા તૈયાર કર્યા છે કે શાસ્ત્ર વચનોથી નિરુત્તર કરે છે કે ભાવલાવાળાની વાતમાં મને ગુસાઈજી પુષ્ટિ પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ છે અમારા ભગવાન, એવું કાંઈ ઓલા માને નહીં. એ તો હાવ વિરોધી હોય. એ તો હાવ વિરોધી ખોપડી ના હોય. એવું ભાવલાવાળાને કઈ વાત ન માને.
પરિશ્રમ પડી જશે એમ ના સમજે કે પરિશ્રમ કેવો બહાર કાઢો જલ્દી આમ બેસાડો પરિશ્રમ કેનો પડે. જો સિદ્ધ કરવો હોય બ્રહ્મા કેટલો પરિશ્રમ કર્યો છે આચાર્ય એ કહું છું કે આવા વાદીઓ આવતા ને એ લોકો ચર્ચા કરવા માટે અત્યારે કોઈ આવતું જ નથી. ત્યાં તો આવતા કે ચાલો બેસો કરો ચર્ચા. કે ના જો નિબંધ ગ્રંથના આવરણ ભંગમાં પુરુષોત્તમજીની ચર્ચા જો તો ખબર પડે કે કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત કરીને શું જવાબ આપવો. તો પુરુષોત્તમજીના ગ્રંથ જોઈને ખબર પડે કે આપણે શું એ વાદીઓની પ્રત્યુત્તર આપણે તો રેડીમેડ મળી છે. કોઈ આવું પૂછે તો આમ જ જવાબ આપી દેવો. આપણા આચાર્ય તો બધું આમ તૈયાર માલ આપ્યો વાંચે કોણ. પુરુષોત્તમજીના આવરણ ભંગ આ નિબંધ ઉપરના આવરણ ભંગ જોઈએ તો ખબર પડી જાય કે આવા વાદી આમ પૂછે છે, નૈયાયિકો આમ કહે છે, માયાવાદીઓ આમ કહે છે, મીમાંસકો આમ કહે છે. તો એ બધાને આપ કઈ રીતે શાસ્ત્ર યુક્તિથી, પછી આપણા વાત ન માને તો શાસ્ત્ર યુક્તિથી જ માને. તો શાસ્ત્ર યુક્તિઓથી કેવી રીતે એમને એ જવાબ આપ્યા છે આ એમને પરિશ્રમ વગર ન થાય, શાસ્ત્ર જોયા વગર ન થાય. અને આવું એ વિષ્ણુદાસ છીપા કરતા બેઠા બેઠા કરતા કેવા ગુસાઈજી તૈયાર કર્યા હશે. એ ભલે આપણે પ્રમેયબલની વાત કરીએ કે પ્રમેયબલ હતું, નામ હતું, હકીકતમાં આપે એ એમના સેવકોની અંદર શાસ્ત્ર દ્રષ્ટિ પ્રેરિતો છે, કોઈ પણ રીતે પ્રેરિત. એમાં એવું સામર્થ્ય હતું તો એ રીતે પ્રેરિત છે, પણ શાસ્ત્ર દ્રષ્ટિ પ્રેરિત છે. આપે એમને મનગણત જવાબ નથી આપતા, શાસ્ત્રથી જવાબ આપે તો જ ઓલા માને, ન તો માને નહીં. જો શાસ્ત્ર વગર જવાબ દે તો એ તો માને જ નહીં, કે ભાવ તો સમજે નહીં, એ કે પુષ્ટિમાર્ગી વાત તો નહીં સમજે, એ તો શાસ્ત્રની વાત સમજશે. તો વિષ્ણુદાસ છીપા જેવા શુદ્ર અભણ અને એ શાસ્ત્ર ચર્ચા કરતા હોય ત્યારે ગુસાઈજી કેવા ભણાવ્યા હશે એમને. અને મહાપ્રભુજી પણ કહે છે કે તમે એમને હવામાં ગોળીબાર ન કરો. મહાપ્રભુજી કહે છે જરાય નહીં. શાસ્ત્રમાં અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જોઈને કહો કૃષ્ણ સેવ્ય છે. બધા શાસ્ત્રમાંથી નિચોડ કાઢીને કહો કૃષ્ણ સેવ્ય છે. એને સિદ્ધ કરીને દો શાસ્ત્રોથી, તો તમે પુષ્ટિ માર્ગી મારા સેવક છો. વાકપતિ વિભુદેશ્વર, વાકપતિ વિભુદેશ્વર છો હું, તમે મારા સેવક છો. તમે આવા કેવા દીન ને હીન બની ગયા છો. તમે મારા સેવક છો તો જેમ મેં સિદ્ધ કરીને બતાવ્યું છે શાસ્ત્ર દ્રષ્ટિથી, એમ તમે પણ ક્યાંય કૃષ્ણની કોઈ સેવ્ય સ્વરૂપ કૃષ્ણ છે એમ સિદ્ધ કરવું તો શાસ્ત્રનો અભ્યાસ કરો. તમે શાસ્ત્રનો અભ્યાસ કરી અને નિશ્ચય કરો. મહાપ્રભુજી કહે છે બીજા વધારે શાસ્ત્ર ન જોવાય તો તમને રેડીમેડ આપું છું. ષોડશ ગ્રંથ, આ શાસ્ત્રાર્થ પ્રકરણ, આ સર્વનિર્ણય પ્રકરણ, આ ભાગવતાર્થ પ્રકરણ. તમે બીજા શાસ્ત્રમાં તમારે નિર્ણય ના કરવો હોય તો હું તમને આપું છું. એટલું તો વાંચો. જેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેમ પરીક્ષા વખતે આપવામાં આવે, મહાપ્રભુજી કહે છે બધા શાસ્ત્રમાંથી તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપું છું, એટલું કરીને આપો. આટલું તો તૈયાર કરો, પછી આગળથી ના કરો. પછી કહો કે હું પુષ્ટિ માર્ગી છું. તમે ગૌરવથી કહેશો કે આવા ગુરુ, સમર્થ ગુરુ મહાપ્રભુજી મળ્યા છે કે જેમને એક પણ સંદેહ અમને રહેવા દીધા નથી. શાસ્ત્ર દ્રષ્ટિથી એને હમણાં નિરાકરણ કર્યા છે. હવે કોઈ પણ હોય તો અમે એમ કહી શકીએ કે કૃષ્ણ જ સેવ્ય છે, કૃષ્ણ જ પ્રાગ પર પૂર્ણ બ્રહ્મ છે. તો એ શ્રી મહાપ્રભુજી આપણને એવા બનાવવા માંગે છે. મહાપ્રભુજી કહે છે એમને શાસ્ત્રમાં અવગત્ય, શાસ્ત્રને જોઈને તમે કૃષ્ણ સેવાનો નિશ્ચય કરો. તેવા દીનહીન ન બનો, મારા સેવક છો.